रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। રામજી લક્ષ્મણજીને માયાનું સ્વરૂપ કહી રહ્યા છે અને એ માયા અંતર્ગત જ સંસારની કલ્પના થઈ છે। શાસ્ત્ર એકદમ યોગ્ય શબ્દ વાપરે છે અહીંયા, જેની ગઈકાલે ચર્ચા થઈ તે જ એ કે છે કે આ સંસાર એટલે શું છે? કલ્પના માત્ર છે, પરિકલ્પના, પરિતઃ કલ્પના। પરિતઃ એટલે ચારે બાજુથી, કોઈ પણ બાજુથી જુઓ તો એ કલ્પના સિવાય બીજું કંઈ નથી। એવી જે કલ્પના છે તે દ્વે રૂપે નિશ્ચિતે પૂર્વમ માયાયાહ કુલનંદન। માયાના બે રૂપ છે એ નિશ્ચિત થયા છે, જોયું તું ગઈ વખતે। અને એ બે રૂપ કયા છે? વિક્ષેપ આવરણે, એ વિક્ષેપ શક્તિ છે અને આવરણ શક્તિ છે। વિક્ષેપ શક્તિને સમજવા માટે સારો અંગ્રેજી વર્ડ યાદ રહી જાય એવો છે, એ છે ક્રિએટિવ પાવર, કંઈક સર્જન કરવાની શક્તિ। જેવી રીતે સ્વપ્નમાં સમગ્ર વિશ્વનું આપણે સર્જન કરીએ છીએ, તો એ જે સર્જન કરવાની શક્તિ છે એ માયાની શક્તિ છે। અને બીજી શક્તિ છે એ છે આવરણ શક્તિ। આ આવરણ શક્તિ છે એ માત્ર ઊંઘમાં જ આવરણ છે સ્વરૂપનું એવું નથી। ઊંઘમાં છે, ઊંઘમાં જ્યાં મન બુદ્ધિ સંસાર વિષયો કશું નથી, ત્યાં તો મારું શુદ્ધ સ્વરૂપ વ્યક્ત થાય છે, શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ત્યાં વ્યક્ત થાય છે।
ઊંઘમાં, પણ ત્યાં નિદ્રાનું આવરણ છે, એટલે નિદ્રા દોષ કહેવાય છે એને. નિદ્રા દોષ છે, નિદ્રાનું આવરણ છે. એટલે મારું જે સુખ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જે તે વખતે બીજા અન્ય કોઈ અવરોધ ના હોવા છતાં મને નથી દેખાતું, પણ મને એની અનુભૂતિ થાય છે, એનો મને અંદાજ આવે છે. સવારમાં ઉઠીને હું કહું છું કે હાસ, બધો થાક ઉતરી ગયો, એકદમ ફ્રેશ છું. તો ગઈકાલે જે થાકી ગયેલા, આ સંસાર સાથે, આ વિષયો સાથે લઢી લઢીને થાકી ગયેલા, અથવા ભોગ કરીને થાકી ગયેલા, પણ રાત્રે પછી નથી ભોગના વિષયો, નથી આ ભોગની ઇન્દ્રિયો, નથી એના પાછળ રહેલું મન, કંઈ જ નથી. એટલે ત્યાં તો આરામ જ આરામ છે. સ્વરૂપમાં એ સુવાનું છે. સ્વરૂપે શેતે એમ કહે છે આપણે તુલસીદાસજી કહે છે સ્વરૂપે શેતે. સ્વરૂપમાં એ ઊંઘી ગયેલો છે, કારણ કે ત્યાં આવરણ છે. તો જાગ્રતમાં તો આવરણ નથી ને નિદ્રાનું, એટલે મને મારા સ્વરૂપના દર્શન થવા જોઈએ. ત્યાં અજ્ઞાનનું આવરણ છે, અને એ અજ્ઞાન, એને આપણે એવા ફેવિકોલથી અંદર જડી દીધેલું છે કે હું એટલે આ દેહ અને દેહની સાથેના સંબંધો, અહમ અને મમ. શંકરાચાર્યજી અધ્યાસ ભાષ્યમાં કહે છે કે, અને ઉપોદ્ઘાત એટલે કે ભગવદ્ ગીતાના શરૂઆતના ભાષ્યમાં પણ કહે છે કે અહમ મમ ઇતિ યો ભાવ, હું અને મારું, એ જે ભાવ છે એ જ અધ્યાસ છે, એ જ ખોટી સમજ છે. અને આ ખોટી સમજના લીધે જ મને મારા સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ જાગ્રતમાં પણ થતો નથી. એટલે ઊંઘમાં નિદ્રા દોષ છે અને જાગ્રતમાં માયા દોષ છે. દોષ બંને જગ્યાએ છે. અને એટલે મને મારા સુખ સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલા માટે કહ્યું વિક્ષેપ આવરણે. બે પ્રકારની એની શક્તિ છે, એક વિક્ષેપ શક્તિ છે, એક આવરણ શક્તિ છે. તત્ર પ્રથમમ, એમાંથી જે પહેલી છે એટલે કે વિક્ષેપ શક્તિ, એ શું કરે છે? કલ્પયેત જગત, જગતની કલ્પના કરે છે. એટલે જગતનું તો નામ જ કેવું છે, જાતિ ગચ્છતિ ઇતિ જગત. જે ટકતું જ નથી, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, જન્મે છે મરે છે. કેવી રીતે? પેલા નદીના પ્રવાહમાં જે જળ છે એવી રીતે વહેતું જ રહે છે, વહેતું જ રહે છે. એકનું એક તમને કદી હાથ લાગતું જ નથી. એવું જે આ જગત છે, એ જગતને પાસે આપણે કાયમી સુખની અપેક્ષા રાખીએ છીએ. સુખ તો આપે છે જગત, પણ એ સુખ જતું રહેવા વાળું હોય છે. અને બધા એટલી બધી ડાપણ ભરી વાત કરે વ્યવહારમાં તો, એ કે ભાઈ આ તો ચક્ર છે, આ સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. તો એવું છે તો એને વળગી કેમ રહ્યા છો?
પણ આપણે વળગી રહ્યા છીએ. માયા છે ત્યાં. એટલે માયા પાશ કયું છે. એટલા માટે કઠોપનિષદમાં કહ્યું માયા પાશ. પાશ એટલે આમ પેલી ગોળ ગોળ વીંટળાઈ જાય એવી દોરડી. ચાબુક વીંજે અને ગોળ ગોળ વીંટળાઈ જાય. આપણે આખા જ એના બંધનમાં. તો એ માયા પાશ છે એ એના વડે આ જગતની કલ્પના થાય છે. અને એ જગત કયું છે? કોને જગત કહેવાય? તો કે છે બ્રહ્મ. લિંગાત આ બ્રહ્મ પર્યંતમ. લિંગાત એટલે લિંગ શરીરથી. લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરથી માંડી જેને કોઈ રીતે જોઈ નથી શકાતું, એટલા માટે એને સૂક્ષ્મ કહ્યું છે. આ આંખના બહારના જે અવયવો છે એ આપણને દેખાય, જેને ગોલક કહે છે શાસ્ત્ર. આ ગોલક દેખાય છે આપણને. આપણે કહીએ છીએ આંખ છે, નાક છે, કાન છે, પણ ઇન્દ્રિય એટલે કે આંખ છે પણ જોવાની એટલે કે દ્રષ્ટિની ક્ષમતા જેમાં છે એ તો ઇન્દ્રિયનો દેવતા છે. ઇન્દ્રિય દેવતા છે. એ ઇન્દ્રિય દેવતા સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મને જેને આપણે જોઈ જ નથી શકતા, મન એના જેવું કોઈ એક અંગ છે નહીં. ગમે તેવું ડિસેક્શન કરે વૈજ્ઞાનિકો, પણ મનને શોધી ના શકે. મન છે જ નહીં. વૃત્તિઓના પ્રવાહને મન કહ્યું. આ રામાનંદજી કહે છે કે જ્યારે એ બહિર્મુખી હોય ત્યારે એને મન કહેવાય, અને એ જ વસ્તુ જ્યારે અંતર્મુખી બને ત્યારે એને ચૈતન્ય કહેવાય, એને આત્મા કહેવાય. એક જ વસ્તુ છે. એ બહિર્મુખી બને તો મહતી વિનષ્ટિ, મહાન વિનાશ છે. એ અંતર્મુખી બને તો મહાન લાભ છે. માત્ર એની દ્રષ્ટિ ફેરવવાની છે. એટલે તો મીરાબાઈ જેવા આપણા જ્ઞાની કવિઓ, ભક્તો, જ્ઞાની ભક્ત કહે છે કે ઉલટ ભઈ મોરે નયનન કી. આંખ જે બહારનું જોતી હતી એના બદલે હવે અંદર જોતી થઈ ગઈ, એટલે મને મારા સ્વરૂપનું ભાન થઈ ગયું. તો એ જે લિંગ શરીર જે સૂક્ષ્મ છે એનાથી બ્રહ્મ પર્યંતમ. બ્રહ્મ એટલે અહીંયા ચૈતન્ય નહીં, બ્રહ્મ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી સુધી એટલે કે આ જગતના સ્રષ્ટા સુધી. સ્થૂળ સૂક્ષ્મ વિભેદતઃ. એ સ્થૂળ અને સૂક્ષ્મનો ત્યાં ભેદ છે, પણ સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય એ બધું જ એ આ અનાત્મા નામનું જે એક ખાનું છે, એક પદાર્થ છે, એની અંતર્ગત છે. એટલે મુંડકોપનિષદની વાત બહુ વારંવાર યાદ કરવા જેવી એટલા માટે છે કે જ્યારે શિષ્યને ગુરુજી અનાત્મા એટલે શું એવું કહેતા હોય છે, ત્યારે કહે છે કે આ 4 વેદ અનાત્મા. અનાત્મા શું? 4 વેદથી શરૂ કર્યું એમણે. વેદ, વેદાંગ, ઉપવેદ, બધું પુરાણ વગેરે આખું શાસ્ત્ર, અને સ્થૂળ સૂક્ષ્માદિ શરીર વગેરે. આપણને થાય કે વેદ જે જ્ઞાનનો સ્ત્રોત છે, જેના વડે હું આત્માને જાણી શકું, એ પોતે કેવું છે? અનાત્મા.
એટલે વેદમાં જે શબ્દ રાશિ છે એ અનાત્મા છે, પણ વેદનું જે જ્ઞાન છે એ ચૈતન્યને ઉદ્ઘાટિત કરવા માટે સામર્થ્યવાન છે. છતાં એ પણ એટલે ગુરુ શિષ્ય, ગુરુજીનો ઉપદેશ બધું જ અનાત્મા છે. પણ એ ઉપદેશથી જે એક સ્પંદન થાય અંદર, એ સ્પંદન માત્ર ચૈતન્યનું છે. ચોવીસમો શ્લોક ત્યાંથી બાકી હતું ને? બરાબર છે. 24 અપરમ ત્વખિલમ જ્ઞાન રૂપમાવૃત્ય તિષ્ઠતિ માયયા કલ્પિતમ વિશ્વમ પરમાત્મનિ કેવલે રજ્જૌ ભુજંગવદ ભ્રાંત્યા વિચારે નાસ્તિ કિંચન શ્રૂયતે દૃશ્યતે યદ્યત સ્મર્યતે વા નરૈ સદા અસદેવ હિ તત્ સર્વં યથા સ્વપ્ન મનોરથૌ દેહ એવ હિ સંસાર વૃક્ષમૂલમ દૃઢમ સ્મૃતમ તન્મૂલઃ પુત્રદારાદિ બંધઃ કિમ તેન્યથાત્મનઃ. અપરમ, અપરમ એટલે અનાત્મા. અખિલમ જ્ઞાન રૂપમ આવૃત્ય તિષ્ઠતિ. આ આખા જ્ઞાન સ્વરૂપને આવૃત્ત કરી અને જે ઉભેલું છે, જે સ્થિર છે, જ્ઞાન સ્વરૂપને આવૃત્ત કરી દીધું છે. એ જ્ઞાન સ્વરૂપને આવૃત્ત કરી અને જે ઉભેલું છે તે શું છે? એ જ અનાત્મા છે. અપરમ તુ અખિલમ, એને અપર કહેવાય છે. જે જ્ઞાન રૂપને આવૃત્ત કરીને ઊભું છે. અને માયયા કલ્પિતમ વિશ્વમ પરમાત્મની કેવલે, અને માયાની જે કલ્પિત એવું જે વિશ્વ છે, એ વિશ્વ પરમાત્માની કેવલે માત્ર પરમાત્મામાં છે. એટલે એ બીજે ક્યાંય નથી. અને આપણે ગઈકાલે જોયું હતું કે આખા વિશ્વ છે એ છે ક્યાં? એની જે પ્રતીતિ ક્યાં થાય છે? મનમાં થાય છે. મનની વૃત્તિ ઉત્પન્ન ના થાય તો આ જગતની પ્રતીતિ થતી નથી. એટલા માટે મન એટલે જ આત્મા છે. અહીંયા એટલા માટે કહ્યું કે એ આત્મની છે, એ આત્મામાં છે. પરમાત્મામાં આખા વિશ્વની કલ્પના કરેલી છે. પરમાત્મામાં એટલે એ જે ચૈતન્ય સ્વરૂપ મારું છે એમાં જ એની કલ્પના માત્ર છે. કેવી રીતે? જેવી રીતે રજ્જૌ ભુજંગવત, રજ્જુ ઉપર સાપની કલ્પના કરેલી છે. ત્રણેય કાળે સાપ તો હતો જ નહીં, પણ સર્પની આપણે કલ્પના કરી છે. અને એટલે એ શું થાય તો કે છે ભ્રાંત્યા વિચારે નાસ્તિ કિંચન. એ ભ્રાંતિ માત્ર છે. અને જો વિચાર કરીએ તો એ 1 સેકન્ડ પણ રહેતું નથી. એક બહુ સુંદર પ્રસંગ આ રામાનંદજીએ પોતાના એમાં રજૂ કર્યો છે. એ કહે છે કે અમારા એક દૂરના ઓળખીતા હતા. એમણે કહ્યું કે સ્વામીજી, ગઈકાલે તો હું મારા મામાને ઘરે ગયો હતો ને, અને મારા મામા ભૂત કાઢે છે. કે મેં એક વખત કહ્યું હતું કે ભૂત વગેરે જે કંઈ છે એ બધાનું વર્ણન વેદમાં છે. એટલે આપણે એને
અવૈજ્ઞાનિક કરી અને નકારી ના દેવું. ભલે એની માટે આપણે કશું ધ્યાન ના આપીએ, ઉપેક્ષા કરીએ એની, પણ એ છે ખરું. એ કે છે એ ભૂત કાઢે છે. તો હું ગયો હતો ત્યારે એક સ્ત્રીને લઈ આવ્યા કોઈ. એ કે છે કે આનામાં તો 2 ભૂત છે કે એક તો હતું જ એકાદ વર્ષથી, અને બીજું 2 દિવસ પહેલા જ આવ્યું છે. એટલે પેલા મામા એ તો એમની બધી તરકીબો અજમાવવા માંડી, અને પછી પેલા શિષ્યને કહ્યું કે પેલે મરચાનો પેલી ધૂણી કરે ને, મરચાની ભૂકી લે આવે, મરચાની ધૂણી કરીને આમ તેમને. અને પછી કે છે કે એને એટલી છીંકો આવી, અને પછી જાણે કે એ મરચાની ધૂણી લઈ ગયા, એને છીંકો આવી ગઈ એટલે મરચાની ધૂણી લઈ ગયા, પછી એ સ્વસ્થ થઈ ગઈ. એટલે મામાએ પેલા લોકોને કહ્યું કે જો 2 હતા, 2ને કાઢતા મને બહુ તકલીફ પડી છે, પણ હવે 2 જતા રહ્યા છે. સાચું કે હા સાચું. તો જતા રહ્યા એ લોકો. પછી હમણે મામાને પૂછ્યું, એ કે ભૂત વગેરે બધું હોય મનમાં, એના મનમાંથી જતું રહ્યું કે મારી એટલે કે આ લોકો પછી છે ને આગળ મોટી વાતો કરે કે બહુ છીકો આવે ને આમ થાય ને તેમ થાય, અને એમાંથી એ જતું રહે. એટલે એને બહુ બધી છીકો આવી પેલી મરચાની ધૂણીથી, અને એને પોતાને સમજાયું કે આ 2 ભૂત જતા રહ્યા, એ સ્વસ્થ થઈ ગઈ. મહારાજજી તો કહે છે કે જે કંઈ હતું એ એના મનમાં હતું. અને પૂજ્ય સ્વામીજી બહુ લંબાણપૂર્વક વાર્તા કહેતા હતા કે કોઈ એક માણસને એમ થઈ ગયું કે હું જુવારનો દાણો થઈ ગયો છું. હું કોણ છું? હું જુવારનો દાણો. અને આજુબાજુ તો બધી મરઘીઓ ને કબૂતર બધું બહુ હતું. એને થયું કે આ બધા મને ખાઈ જશે, એટલે પોતે ઘરમાંથી બહાર જ ના નીકળે, સંતાયેલો ખૂણામાં રહે. હવે એને શું કરવું? એને કહ્યું, નાના ભાઈ, તું જો તારે હાથ છે, તારે પગ છે, તું ખાય છે, બધું કરે છે ને તું, તો કે એટલે તું જુવારનો દાણો નથી. 1 મિનિટ માટે માને, પછી પાછો જુવારનો દાણો થઈ જાય. એને સાયકાટ્રિસ્ટ પાસે લઈ ગયા. તો સાયકાટ્રિસ્ટે કહ્યું કે તું જુવારનો દાણો નથી. એને બહુ બધું સમજાયું, દવાઓ પણ આપી, સમજાયું. પછી એના બધા સમજણથી એ માની ગયો કે હું જુવારનો દાણો નથી. કારણ કે જુવારનો દાણો બતાવ્યો, એને બતાવ્યો, અરીસામાં બતાવ્યું કે જો હું ને તું જુદા નથી, માની ગયો. પછી પાછો ઘેર જઈને ફરી એને એવું જ વર્તન કર્યું. એટલે એના ઘરવાળા એને પાછો લઈ આવ્યા. પછી પેલો કે અલા ભાઈ, તું કાલ તો માની ગયેલો, શું થયું આજે પાછું? એ કે મને તો ખબર છે કે હું જુવારનો દાણો નથી, પણ તમે પેલા કબૂતરને ને પેલા એને સમજાવો કે હું જુવારનો દાણો નથી. જે મનમાં ઘૂસી જાય છે એ જ આપણું જગત બની જાય છે. એટલા માટે કહ્યું કે વિચારે કિંચન નાસ્તિ. જો વિચારો, એટલે એવું કહેવાય છે કે વિચારમ ન સહતે ઇતિ મિથ્યા, અથવા માયા. વિચારમ ન સહતે ઇતિ માયા. જે વિચાર ઇન્ક્વાયરી કરીએ તો એ ટકી શકતું નથી, એનું જ નામ છે માયા. અને એટલા માટે અહીંયા કે છે વિચારે નાસ્તિ કિંચન. બરાબર? માયા એટલે જગત જેવું કશું છે જ નહીં. જો વિચાર કરો તો કઈ રહે જ નહીં. કારણ કે બધાનું નેતિ કરી અને શાસ્ત્રએ આપણને શીખવાડી દીધું કે બધાનો નિષેધ કેવી રીતે કરવો. નેતિ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી. સ્થૂળ સૂક્ષ્મ સિવાય દુનિયામાં કશું છે જ નહીં. એનો અર્થ ક્યાં નથી. એમ કરી અને વિચાર કરતા કરી દઈ, અને પછી શીખવાડ્યું કે આ જગત જેવું કંઈ છે
નહીં. શ્રૂયતે દૃશ્યતે યત યત સ્મર્યતે વા નરૈઃ સદા. શું નથી? તો એ કે છે કે જે સાંભળે છે એ ખરેખર સાચું નથી. જે દેખાય છે એ ખરેખર સાચું નથી. અને સ્મર્યતે, સ્મરણ પણ જેનું કરે છે એ પણ સાચું નથી. સત્ય કોને કહેવાય? ત્રિકાલેપી યથાવત તિષ્ઠતિ ઇતિ સત્યમ. ત્રણેય કાળે જે યથાવત રહે એને સત્ય કહેવાય. નથી આપણું શરીર યથાવત રહેતું. મહારાજશ્રીએ બહુ સરસ કહ્યું છે. એ કે છે જો તારું શરીર તારું માનતું હોય તો તું એને ઘરડું કેમ થવા દે છે? રાખને જુવાન. મારું શરીર મારું માનતું નથી. અને જે વિકારી હોય એ કદી સાચું હોય નહીં. વિકારીત્વાત અસત. જે વિકારી છે એ અસત છે. એટલે શરીર વિકારી છે તો એ અસત છે. મન તો પ્રત્યેક ક્ષણે બદલાય છે. એક ક્ષણ સુખનો વિચાર આવે, એક ક્ષણ દુઃખનો વિચાર આવે છે. તો મન પણ સત્ય નથી. અહંકાર તો કોઈનો ટક્યો નથી, આપણે જોયું છે. મહારાજજીએ કહ્યું કે શેનો તને અહંકાર છે? કારણ કે આપણને તો અહમ હોય છે ને, હું, મને કેમ કહ્યું, મારું અપમાન કર્યું. આ અહમ. એ કે છે એવો તારો અહમ હોય તો 5 વિષયો તને 5 બાજુ ખેંચી રહ્યા છે. કેમ અડગ ઉભો રહેતો નથી? જાણે કે અહીં દોરડા બાંધ્યા હોય એમ વિષયો આપણને ખેંચે છે. અને સુંદર વર્ણન એક સ્વામીજીએ કર્યું છે. મેં કહ્યું હતું કે આ બધી 8-10 સ્વીચો છે, 5 વિષયો છે, મન છે, બુદ્ધિ છે, એ બધી 5-6 સંબંધો, એ બધા 5-6 સ્વીચો છે. કોઈક ને કોઈક સ્વિચ પડ્યા કરે છે ફટફટ, અને એ બાજુ ખેંચી જવાનું. કોઈક ને કોઈક સ્વિચ ચાલુ થયા જ કરે છે અને આપણે આમ ને આમ, આમ ને આમ ખેંચાયા જ કરીએ છીએ. અડધો કલાક ધ્યાન નથી થતું આપણાથી. અડધો કલાક, હું તો અડધો કલાક કહું છું, તમારી જાતે નક્કી કરી દેજો કેટલા મિનિટ. પણ એ કરવા જેવું છે, એ પ્રયોગ કરવા જેવો છે. કેટલું ધ્યાન થાય છે મારાથી. એક વખત દ્રઢ નિશ્ચય કરીને બેસો કે હવે 10 મિનિટ મારે કંઈ જોવું નથી, કંઈ સાંભળવું નથી, કંઈ હાલવું નથી, ચાલવું નથી, બોલવું નથી, કંઈ જ નહીં. કરી જુઓ એટલે ખબર પડશે કે આ મન આપણને ક્યાં ક્યાં ખેંચી જાય છે. પાછું એને પાછું લઈ આવવું પડે છે, પાછું ખેંચી જાય છે, પાછું લઈ આવવું પડે છે. યોગ શાસ્ત્ર એમ કહે છે કે આ તમારે 10-15 વર્ષ 25 વર્ષ કરવું પડે તો પણ કર્યા કરો હાર્યા વગર, તો તમારું મન હારી જશે. તમે ના હારશો, મન હારી જશે. એ મનને ખબર પડી જશે કે હવે આ અડધો કલાક દરમિયાન મારું અહીં ચાલવાનું નથી. મારું કોઈ સાંભળશે જ નહીં તો કઈ હું ઉધામાં કર્યા કરું. નથી કરવા, જવા દે, અડધો કલાક હું શાંતિથી બેસીશ. એને હરાવવાનું છે આપણે. એને હરાવવું હોય તો આપણે
આપણી જાતે જ મથામણ કરવી પડે. અને મથામણ કોની સહાયથી કરવાની છે? મનની જ સહાયથી મનને હરાવવાનું છે. મન સિવાય બીજું કોઈ સાધન નથી આપણી પાસે વિચાર કરવાનું. મનની સહાયથી મનને હરાવવાનું છે. અને એ અડધો કલાક કરી જોવાનું, એટલે ખબર પડે કે આપણને પણ આ વિષયો કેવા દોરડા બાંધીને ખેંચે છે. શ્રૂયતે દૃશ્યતે સ્મર્યતે વા યત યત, જે તે બધું જ કેવું છે? વિચારે કિંચન નાસ્તિ, એ કોઈ વસ્તુ વિચાર કરવાથી ટકતી નથી. અને એટલે એ કેવું છે? અસદેવ તત્સર્વમ, એ બધું અસત છે. અસતનો અર્થ નથી એવું નહીં. અસતનો અર્થ એવો થાય કે જે અનુભવ યુક્ત છે, અનુભવ યોગ્ય છે, પણ એ કાયમનું નથી. ઉપયોગી છે મને, અનુભવ યોગ્ય છે, પણ એ કાયમનું નથી. એટલે અસદેવ હિ તત્સર્વમ, એ બધું અસત છે. અને ઉદાહરણ તરીકે કેવું? કારણ કે મેં ગઈકાલે જ કહ્યું હતું કે આપણા જ પોતાના અનુભવને ઉદાહરણ રૂપ મૂકી અને શાસ્ત્રએ આપણને અવાક બનાવી દીધા છે. આપણે એની એ ઉદાહરણ આપે એટલે આપણે એના વિરુદ્ધ કશું વિચારી જ ના શકીએ, બોલી જ ના શકીએ, એવા થઈ ગયા આપણે. અને કયું છે ઉદાહરણ? સ્વપ્નવત. બરાબર છે. સ્વપ્નમાં જે કંઈ થાય છે એ સાચું હોતું નથી, આપણો પોતાનો અનુભવ છે. અને સ્વપ્ન પછી બીજું શું? મનોરથઈ, મનોરથૌ, દ્વિવચન કર્યું એટલે સ્વપ્નૌ મનોરથૌ. સ્વપ્નો, કારણ કે મારું તમારું બધાનું જુદું જુદું સ્વપ્ન હોય એટલે બહુવચન. અને મનોરથૌ, મનોરથ, મનોરથ એટલે જાગતા જે કલ્પનાઓ થાય તે. હવે જાગતા કલ્પના થાય છે. તમે ગમે તે કામ કરતા કરતા, હું હમણાં જ બોલીશ કે પુત્ર દારાદી, એટલે પછી પુત્ર યાદ આવે. અને એ પુત્ર તો અમેરિકા છે, અને એટલે અમેરિકા, અને આપણે જો એના ઘેર જઈ આવ્યા હોય એકવાર તો પછી એ દેખાય ને, એનું ઘર દેખાય ને, એનું ફર્નિચર દેખાય ને, બધું દેખાય. કેટલી વારમાં? 1 સેકન્ડમાં. એટલે એને કહેવાય મનોરથ. મનના રથ ઉપર સફર, એ મનોરથ. એટલે કે છે સ્વપ્ન અને મનોરથની જેમ એ બધું અસત છે. તો આ બધાનું મૂળ શું? રામજી પ્રશ્ન પૂછવાની અપેક્ષા એટલે રાહ નથી જોતા. લક્ષ્મણ પૂછે કે અસદ એટલે શું? પછી હવે ક્યાં શોધવા જવું એને? અસતને હું ક્યાં શોધવા જઉં? મારે એને કાઢવું તો છે. ચોરને આપણે કાઢવો તો છે, રોગને આપણે કાઢવો તો છે, પણ એ રોગ અહીંયાથી ક્યાં છે એ તો મારે પહેલા શોધવું પડે ને, તો હું એને કાઢું. એટલે કે છે કે આ અસત ક્યાં છે? દેહ એવ હિ સંસાર વૃક્ષ મૂલમ. અને એ કેવું મૂળ છે? દૃઢ સ્મૃતમ, એટલે કે કહેવાયું છે. સ્મૃતમ એટલે સ્મૃતિઓ દ્વારા કહેવાયું છે કે એ દ્રઢ મૂળ છે. તો દેહ એ જ દ્રઢ મૂળ છે. અને મેં કહ્યું હતું કે હું એ આપણું સૌથી પહેલું કન્સર્ન છે, ફર્સ્ટ કન્સર્ન. સૌથી પહેલો આપણે વિચાર કરીએ છીએ હુંનો. પતિએ
કે પુત્રએ કે પછી જેની સાથે નાના નાના ઝઘડા થાય છે એવી પેલી પુત્ર વધુએ આપણા માટે કોઈ ગિફ્ટ લાવી, ખરેખર તો સંબંધ સુધારવા હોય તો એ ગિફ્ટ બહુ સરસ છે, બહુ સરસ છે એવું કહેવું જ પડે વ્યવહારે. પણ આપણે કહીએ ના હું તો સાચું કહી દઉં, મને તો આ ના ગમ્યું, મને ગમે તે સાચું. પેલું સરસ ગીત હતું, એ બહુ મોટો કટાક્ષ હતો. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, કઈ કયું સરસ ગાયન હતું. એટલે બધા દરેક પ્રવૃત્તિના મધ્યબિંદુમાં કોણ? હું. અને એ સત્ય. પેલા યાજ્ઞવલ્ક્ય ઋષિએ એમની પત્નીને કહી દીધું કે તને એમ લાગતું હશે કે આટલા વર્ષો હું તારા પતિ તરીકે રહ્યો ને તું મારી પત્ની તરીકે રહી, હું તને પત્ની તરીકે પ્રેમ કરતો હતો એવું તને લાગ્યું હશે, પણ એ નાટક હતું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પતિ એની પત્નીને કહે છે કે નાટક હતું. અને કોણ એ જે જ્ઞાની પતિ છે એ કહે છે કે એ નાટક હતું. આપણે આખો જિંદગી નાટક જ કર્યા કરવું છે તો સંસાર ચલાયા કરવાનો. એટલે હું જ્યાં છે ત્યાં, અને પછી આ હુંનું એક્સટેન્શન છે મમ, મારું, મારો દીકરો, મારી પત્ની, મારી પુત્રી, મારી પત્ની. અને આ બધા કેવા છે? એ કે છે સંસાર વૃક્ષ મૂલમ. હજુ તમને સમજણ ના પડી હોય મમની તો સ્પષ્ટતા કરે છે કે તન મૂલ, એનું મૂળ કયું છે? પુત્ર દારાદિ બંધ. પુત્ર અને પત્ની, અને પછી આદિ રૂપે ઘર ને મિલકત ને બધું આવી જાય. કિમ તે અન્યથા આત્મનઃ, એને આત્મા સાથે શું સંબંધ છે? આત્મા તો અસંગ છે, આત્મા નિર્વિકાર છે, આત્મા સુખ સ્વરૂપ છે, અને એ બધા તો દુઃખ આપનારા છે. શાસ્ત્રએ જ કહ્યું છે પ્રિયમ રોત્સ્યતિ. પ્રિય હોય એ જ રડાવે. ગમે તેના અપમાન કરવાથી આપણે દુઃખી નથી થઈ જતા, પણ તે મને કહ્યું, પેલી વહુ કે તો કઈ વાંધો નહીં, એમ થાય કે હવે એ તો કે સમાજનો એવો ધારો છે. પણ પુત્ર જ્યારે કે ત્યારે તમને થાય કે અરે એને અપમાન કર્યું મારું. પ્રિયમ રોત્સ્યતિ. પ્રિય હોય એ જ રડાવે. એટલે જ્યાં સુખ છે એ જ જગ્યાએ દુઃખ છે. સુખનો અનુભવ કરતા સારું સારું લાગે, પણ ધ્યાન રાખજો કે એ જ દુઃખી કરનાર તત્વ છે. અને એવા કેટલાય ગાંડા થઈ ગયેલા મા બાપને આપણે જોયેલા છે, ચોધાર આંસુએ રડતા, કે જેમને એમના દીકરાઓએ એમની પરવરિશ ના કરી હોય અને એમને છૂટા મૂકી દીધા હોય. તો આ જે સંસારનું મૂળ છે એ કોણ છે? તો કે છે પત્ની, પુત્ર વગેરે.
અને 15મા અધ્યાયમાં ભગવાને, જેને આપણે રોજ રોજ યાદ કરીએ છીએ, ત્યાં ભગવાને કહ્યું કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગ રામના શસ્ત્રથી, કુહાડીથી દ્રઢતાથી એને કાપી નાખો. આના મોથી વધારે કડક વૈરાગ્યના વચનો કયા હોય? ભગવાન, કૃષ્ણ ભગવાન કે છે. અને આપણે રોજ 15મો અધ્યાય બોલીએ, પણ એ 15મો અધ્યાય જમવા માટે બોલવાનો. એટલે 15મો અધ્યાય બોલીએ એટલે મોઢામાંથી બધા રસ છૂટવા માંડે. એ તો કે છે કે આ છોડ તું બધું, એકેય રસ કામનો નથી. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, એટલે શસ્ત્રનું નામ પણ ભગવાને કહી દીધું. તમારા આપણા ઉપર છોડ્યું નથી કે તમારે જે શસ્ત્રથી કરવું હોય એ શસ્ત્રથી કરજો, એવું નહીં. કયું શસ્ત્ર છે? એના માટે એક જ શસ્ત્ર છે, અને એ છે અસંગતા. જ્યાં સુધી મારી બુદ્ધિ આ શરીરમાં છે ત્યાં સુધી મર્યાદિતતા છે. જેમ જેમ હું એ વિકસાવું, આ પૃથ્વીમાંથી એને આગળ લઈ જઈ અને જળ, અગ્નિ, વાયુ, આકાશ, અને એટલે આકાશ ધ્યાન હોય છે. એક ધ્યાન છે, દિગંબર ધ્યાન, આકાશનું ધ્યાન કરવાનું છે. કેટલાક અમારા ગુરુજીઓ શીખવાડતા આકાશનું ધ્યાન, એટલે હું આકાશ છું. અને આકાશ તો સર્વવ્યાપી છે. આકાશ અસંગ છે, આકાશ અનંત છે. એ આકાશનું ધ્યાન કરવાથી આ હૃદયનો વિકાસ થાય છે. હૃદયનો એટલે બુદ્ધિનો. બુદ્ધિ આ સંકુચિતતામાંથી એ વિકસે છે, મોટી થાય છે. અને ત્યાં મોટી થાય ત્યાં જ આકાશ જ સર્વને પોતાનામાં સમાઈ લે છે. આકાશ કોઈને ધક્કો મારી અને પોતાનામાંથી કાઢી શકતું નથી. આપણે ખુરશી એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ મૂકીએ, એ જગ્યા ખાલી કરી અને બીજી જગ્યાએ મૂકી. આકાશ એવું કરતું નથી. જે જ્યાં છે તેને ત્યાં એ પોતાનામાં સમાવી લે છે. પોતાનામાં સમાવવાની એ જે શક્તિ છે એ આકાશમાં કેવી રીતે આવી? એણે બધાનો સ્વીકાર કરવા માટે પોતાની જાતનો વિસ્તાર કરેલો છે. એમ હું મારો વિસ્તાર કરું તો મારા પુત્ર, મારી પત્ની, મારો સામાન, મારી ટિકિટ, મારું પર્સ, એવું બધું આપણે સાચવવું ના પડે. જ્યારે મારા હુંનો વિસ્તાર થાય છે ત્યારે જે કંઈ છે એ બધું મારું છે. બધાનું ધ્યાન રાખવાનું છે. બધાનું ધ્યાન રાખવું તો મારાનું ધ્યાન લખાઈ જશે કે નહીં? ઓટોમેટિક. એટલે આપણે આપણો જ્યારે વિસ્તાર કરીએ ત્યારે જ આપણે સર્વને પોતાનામાં સમાવી શકીએ. અને એ સમાવવા માટે કેટલી બધી મર્યાદાઓને પણ તમારે તમારામાં સમાવવી પડે. કારણ કે કોઈ એક વ્યક્તિ છે, એનામાં એક મર્યાદા છે, બીજાનામાં બીજી છે,
ત્રીજાનામાં ત્રીજી છે. જેમ આપણે આપણા બાળકોને એમની મર્યાદાઓ સાથે પ્રેમથી સ્વીકારી રહેલા છીએ, એવી જ રીતે આ સમગ્ર વિશ્વમાં પણ આ પોતાને વિકસિત કરી અને સર્વને સમાવવાની શક્યતા ત્યાં રહેલી છે. એટલા માટે કહ્યું કે હવે જો એક મારું તો માયા છે, બધા મારા તો ત્યાં માયા નથી. એક મારું તો ત્યાં માયા છે, સંગ છે. પણ બધા મારા તો ત્યાં સંગ નથી. એટલે કહ્યું કે તન્મૂલઃ પુત્રદારાદિ બંધઃ. અને એ શું છે? પુત્રદારા વગેરે શું છે? બંધ છે, એ પાસ છે, એ બાંધનાર છે. આ શાસ્ત્ર જ આપણને સત્ય નિર્ભયતાથી કહી શકે. કારણ કે મારામાં તમારામાં કોઈ તાકાત છે કે હું તમને કહું કે આ તમારો પુત્ર ભલે ને અત્યારે આવું કરતો હોય પણ એ આવો નથી, હું કહી ના શકું. એટલી નિર્ભયતા માત્ર શાસ્ત્રમાં છે. એટલે એ બંધ છે. અને કિમ તે અન્યથા આત્મનઃ, એને આત્મા સાથે શું લાગે વળગે? એને આત્મા સાથે કઈ લાગે વળગે નહીં, કારણ કે આત્મા અસંગ છે. દેહસ્તુ સ્થૂલ ભૂતાનામ પંચતન્માત્ર પંચકમ અહંકારશ્ચ બુદ્ધિશ્ચ ઇન્દ્રિયાણિ તથા દશ ચિદાભાસો મનશ્ચૈવ મૂલ પ્રકૃતિરેવ ચ એતત્ ક્ષેત્રમિતિ જ્ઞેયં દેહ ઇત્યભિધીયતે. જેને દેહ કહેવાય છે, જેને શરીર કહેવાય છે સામાન્ય શબ્દોમાં, એ શેનું બનેલું છે? એ કે છે કોઈક એને 17 તત્વ કહે છે, કોઈ 19 તત્વ કહે છે, કોઈ 24 તત્વ કહે છે. પણ આ બધું અહીંયા તો ગણાઈ દીધું. ક્ષેત્ર કોને કહેવાય? ખેતર કોને કહેવાય? આ ખેતર છે, જ્યાં ખેડવાનું છે તે ખેતર. અને ખેડીએ, પેલો ખેડૂત ખેડે તો એ શું કરે? પહેલા તો એને પોચી બનાવે, જમીન હળથી જમીન પોચી બનાવે. પછી એમાંથી કાંકરા ઝાંખરા વગેરે વીણીને કાઢી નાખે. પછી એમાં કોઈક ખાતર પૌષ્ટિકતા ઉમેરે. અને પછી બી નાખે. અને પછી વરસાદની રાહ જુએ. આપણે પણ આ ખેતરને ખેડવાનું છે. અને જે કાંટા ઝાંખરા દેખાતા હોય, કાંકરા, એને કાઢવાના છે. જે કંઈ અવગુણો, જે કંઈ મર્યાદાઓ, સ્વભાવની મર્યાદાઓ કાઢવાની છે. એ કાઢી અને પછી એમાં શાસ્ત્રના વિચારો, સદગુણોનો પૌષ્ટિકતા ઉમેરવાની છે. સદગુણો વગર કોઈ અધ્યાત્મ શાસ્ત્ર આવડી શકે નહીં. આગળ ભગવાન કહેવાના છે. અને પેલા જે સ્વામીજીએ કહ્યું હતું, કુટ્ટી સ્વામીએ,
ગુરુની જ્યારે વાત કરવાની હતી બીજા શ્લોકમાં, ત્યાં વાક્યવૃત્તિમાં, ત્યારે મેં જે મારી નોંધ બનાવેલી એમાં લખેલું, જે મેં કહ્યું નહોતું, એ જે કુટ્ટી સ્વામીએ કહ્યું કે જે વ્યક્તિમાં સદ્ગુણો છે એ ક્યાંથી આવે છે? પ્રથમ ગુરુ માતા, પહેલી ગુરુ છે એ કોણ છે? માં છે. અને કેવી કહ્યું છે શાસ્ત્રમાં, તો આપણા સાહિત્યમાં તો 100 ગુરુ બરાબર એક માતા, 100 ગુરુ બરાબર એક માતા. એ એક માએ જો સત્ય, અહિંસા, પ્રેમ, બ્રહ્મચર્ય એટલે કે અલ્પથી ચલાવી લેવું, થોડાકથી ચલાવી લેવું, આવું બધું જો શીખવાડ્યું હોય, આપણામાં ઠાંસીને ભર્યું હોય, તો જ એના ઉપર, એ પાયા ઉપર ગુરુ અધ્યાત્મની ઇમારત ચણી શકે. એટલા માટે ભગવાને પણ 15-17 જગ્યાએ, 10-12 જગ્યાએ ભગવદ્ ગીતામાં કહ્યું, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ. બરાબર, આવું બધું જે ભગવાને બધા સદ્ગુણોના વખાણ કર્યા છે, બીજા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ રૂપે એને કહ્યું છે. બધે જ આ વાત કરેલી છે ભગવાને કે આ સદ્ગુણો નહીં હોય તો આ આત્મતત્વની કોઈ વાત આપણે સમજી શકવાના નથી. અને જ્યારે અંતે અર્જુને પૂછ્યું કે આ તપ, દાન ને બધું કરવું જોઈએ, તો ભગવાને કહ્યું કે જ્ઞાની થઈ જાય એને પણ તપ, દાન વગેરે કાર્યમેવ એ કરવાના જ હોય, એને છોડવાના નથી. તો સત્ય બોલવું એ તપ છે, અહિંસા કરવી એ તપ છે, દાન કરવું એ તપ છે, માળા કરવી એ તપ છે, ભગવાનનું સ્મરણ કરવું એ તપ છે. કોઈકની પણ સેવા તો આપણે કરી જોઈએ. સેવા કરવું એ મહાન તપ છે. એ જે તપ કરે છે એ તપના બળ ઉપર આ અધ્યાત્મ શાસ્ત્રને સમજવાનો આધાર રહે છે. એટલા માટે અહીંયા આ જે ખેતર છે, હું વાત કરતી હતી કે પેલો કાંકરા ઝાંખરા કાઢી નાખવાના, પછી એમાં પૌષ્ટિકતા એટલે કે આ સદ્ગુણો છે એ સદ્ગુણો માતા દ્વારા ઉમેરાય અને પછી એમાં ગુરુ આ અધ્યાત્મનું બી નાખે, પછી આ જમીનની પૌષ્ટિકતા અને ઈશ્વરનો અનુગ્રહ રૂપે વરસાદ, એ બે ભેગું થાય ત્યારે આ અધ્યાત્મ શાસ્ત્રનો જે અંકુર છે એ ફૂટે. તો ક્ષેત્ર કયું, ખેતર કયું? આને એ ખેતર એ કયા કયા તત્વોનું બનેલું છે? એ કે છે દેહ તું, દેહ શું છે? સ્થૂલ ભૂતાનામ પંચ, સ્થૂલ ભૂતાનામ 5 સ્થૂળ ભૂત એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, એ 5 સ્થૂળ ભૂત. પછી પંચ તન્માત્ર પંચકમ, 5 સ્થૂળ ભૂત, 5 તન્માત્રા. એટલે કે પહેલા પંચીકરણના પ્રક્રિયા દ્વારા નિર્માણ થયેલું આ સ્થૂળ શરીર, જે હાથ પગ વગેરે જે બહાર દેખાય છે તે સ્થૂળ શરીર, એ 5 તત્વો ભેગા થયા ત્યારે બન્યું છે. અને પછી બધી ઇન્દ્રિયો એક એક તત્વમાંથી બનેલી છે, સત્વમાંથી. અને એટલે કહ્યું કે એ
અંતઃકરણ જે છે એ શેનું બનેલું છે? તન્માત્રાનું બનેલું છે. તન્માત્રા એટલે 5 ભૂતોની શુદ્ધ અવસ્થા. એ શુદ્ધ અવસ્થામાંથી બનેલું છે. પછી અહંકારશ્ચ બુદ્ધિશ્ચ, અહંકાર બુદ્ધિ બેને જ અહીંયા લીધા છે, પણ કોઈક 2 ને લે છે, કોઈક 4 ને લે છે. પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 ગણીએ તો 5 5 અને 4 એટલે 9 થાય. પછી 10 ઇન્દ્રિયો એટલે આ 10 ઇન્દ્રિયોના 10 દેવતાઓ, એ 10. ચિદાભાસ મુખ્ય છે. આપણે જોયું હતું કે જીવની વ્યાખ્યા કરી ત્યારે જીવની વ્યાખ્યા શું કરી હતી આપણે? 3 દેહ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ, ચિદાભાસ અને ચિત્ત. આ 5 ભેગું થાય એને જીવ કહેવાય. 3 દેહ, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, પછી ચિદાભાસ એટલે કે અંતઃકરણમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ. 2 નામથી એને શાસ્ત્રમાં ઓળખાય છે. એને પ્રતિબિંબ પણ કહેવાય છે અને એને આભાસ પણ કહેવાય છે. આભાસ એટલે જે સાચું ના હોય પણ સાચા જેવું હોય એવી મનમાં એક વખત બુદ્ધિ ઊભી થાય, એને આભાસ કહેવાય છે. તો આ બંને શબ્દો વપરાય છે. આભાસ શબ્દ વેદાંતમાં ઓછો વપરાય છે, પણ કેટલાક ટ્રેડિશનલ મહાત્માઓ આભાસવાદની પણ વાત કરે છે. જેમ પ્રતિબિંબવાદ છે એમ આભાસવાદ છે. વાદ એટલે પ્રક્રિયા, આભાસ દ્વારા સમજવા માટેની પ્રક્રિયા, પ્રતિબિંબ દ્વારા સમજવા માટેની પ્રક્રિયા. તો એ પ્રમાણે ચિદાભાસ કે છે. અને મનશ્ચૈવ, મન, મૂળ પ્રકૃતિ. આ મૂળ પ્રકૃતિ એટલે અહંકાર. એ અને એતત ક્ષેત્રમ ઇતિ જ્ઞેયમ, આ જાણવા યોગ્ય છે. જ્ઞેયમ એટલે જાણવા યોગ્ય છે. જાણવા યોગ્ય એટલે કે નોંધ લેવા યોગ્ય છે. જાણવાનું એટલે જાણીને ભૂલી જવાનું નહીં, નોંધ લેવા જેવું છે. કે હું એટલે શું? તો હું એટલે તો આ બધા જ જે અનાત્મ પદાર્થો છે એનું બનેલું, એનો આ સંઘાત એટલે હું. અને એટલે સંઘાતશ્ચ પરાર્થત્વાત, સંઘાત હોય એ બીજાના માટે જ કામ કરે. કાર એસેમ્બલ્ડ છે એ આપણને, માલિકને ફેરવવા માટે કામ કરે. પોતાને કાશ્મીર જવું છે એટલે એ કાશ્મીર ના જાય. આપણે એને કેરાલા લઈ જવી હોય તો એને કેરાલા જ જવું પડે, કારણ કે એનું પોતાનું ત્યાં ચાલે નહીં. એવી રીતે આ સંઘાત જે છે એ કોના માટે કામ કરે છે? ચૈતન્યને શોધવા માટે એ કામ કરે છે. ચૈતન્યના માટે આ શરીર મળેલું છે. એટલે શરીરનો એક વાહન તરીકે ઉપયોગ કરવાનો, એક સાધન તરીકે ઉપયોગ કરવાનો. એવું આપણા દ્રષ્ટિમાં, આપણા બુદ્ધિમાં લાવવા માટે આવા શ્લોક છે કે દેહ એટલે શું, દેહાદિ સંઘાત એટલે શું? તો એ આ બધા તત્વોનો બનેલો છે અને આ બધા તત્વો જડ છે. એટલે હું, જેના માટે હું આખી જિંદગી, જેને સુખી કરવા માટે, જેને સલામત કરવા માટે, જેને પંપાળવા માટે, જેને પુષ્ટ કરવા માટે આપણે આખી જિંદગી ખર્ચી કાઢીએ છીએ, એ છે શું?
એ જડ છે, એ અનાત્મા છે. અને જે ચૈતન્ય એને ચેતન બનાવે છે, એ ચેતનને જાણવા માટેની આપણી ઉત્કંઠા કેટલી હોય છે અને કેટલા લોકોને હોય છે. જેના વડે આ બધું ચાલે છે એને તો જાણવાની કોઈ જિજ્ઞાસા છે નહીં. એટલે જે કોઈ શાસ્ત્ર પાસે આવે છે એને શાસ્ત્ર પહેલા અનાત્મા એટલે શું એનું જ્ઞાન આપે છે અને કહે છે કે તું જાણ કે જેને તું હું કરે છે એ તો જડ છે, એ તો અનાત્મા છે. એને જ દેહ કહેવાય છે. દેહના નામથી એને ઓળખાય છે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં 4થો, 5મો અને 6ઠ્ઠો અડધો એમાં ક્ષેત્રની વ્યાખ્યા છે. 7મા અધ્યાયનો 4થો, 5મો, 6ઠ્ઠો શ્લોક અને 13મા અધ્યાયનો 5મો, 6ઠ્ઠો શ્લોક. એટલે આ બે હોમવર્કમાં જોવાના. 7મા અધ્યાયનો 4થો, 5મો, 6ઠ્ઠો અને 13મા અધ્યાયનો 5મો, 6ઠ્ઠો. આ બંને શ્લોકમાં ભગવાને ક્ષેત્રનું વર્ણન કર્યું છે. ક્ષેત્ર એટલે શું એની સ્પષ્ટતા કરી છે. એક ક્ષેત્ર એટલે શું એની સ્પષ્ટતા અહીંયા રામજીએ કરી, ત્યાં કૃષ્ણ ભગવાને કરી. એકના એક શબ્દો. એટલે વિચાર કરીએ આપણે કે સત્ય કદી બદલાતું નથી અને એ સત્યનું ઉદ્ઘાટન કરવા માટે શાસ્ત્ર આપણી પાસે ઉપલબ્ધ છે. તો એ શાસ્ત્રને જે કહ્યું છે એમાં શ્રદ્ધા હોવી એ આપણું પહેલું કર્તવ્ય છે અને એ પહેલું પગથિયું પણ છે. હવે એનાથી વિલક્ષણ શું છે એની વાત આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.